નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ એપિસોડ વ્લોગમાં. તો આજે હું તમને એ ચીજ બતાવવા જઈ રહ્યો છું, કેમ કે આજે હું નાયા વગર આવ્યો છું. બાય બાય. તો ગાઈસ, અમારી જોડે સેજી છે. એ ફાલતુ કોમેડી કરતો ને તો હારો નહીં લાગતો. ફાલતુ કોમેડી કરતો હોય સારી નથી લાગતી હશે સેજી. મચ્છર કરડે. મચ્છર કરડે છે સેજી. ડેન્ગ્યુ ના છે ને? ડેન્ગ્યુ ના ડેન્ગ્યુ. હાલ જે દિલ્હીમાં જે પ્રોટેસ્ટ ચાલે ને એના વિશે ચર્ચા કરવાની હા આ વિડીયો. હા તો ગાઈસ, જે અત્યારે દિલ્હીમાં પ્રોટેસ્ટ ચાલે છે, જે વિદ્યાર્થીઓ મતલબ સમર્થનમાં ગયા હે, જે માંગી રહ્યા હે કે અમને ન્યાય આપો, જેથી પેલો સાંસદ જે હોય પે શિક્ષક મંત્રી જે હોય એક્સ વાય ઝેડ એને નથી ઓળખતા અમે, પણ એને રાજીનામું આપવાનું કહે છે. એ લંગૂટનો અંગૂઠ રાજીનામું નથી આપતો, અને કેટલા વિદ્યાર્થીઓને સરકારે લાઠી ઢોર માર માર્યો છે. આ કેટલી સરકાર છોકરીઓ જોડે એટલી ખરાબ થઈ ગઈ છે ને કે છોકરીઓને કે 12 છોકરીઓ વર્ષના એવું નહીં જોતા, છોકરીઓ હોય કે 12 વર્ષની છોકરીને મારે માથા ફોડી નાખ, એટલા બધા વિડીયો વાયરલ જાય. અને ન્યૂઝ ચેનલ બધું ખોટું પોલીસ વાળાઓનો સાથ આપે એ રીતે બોલો, પૈસા ખાઈને બધું સાવ બકવાસ વાતો કહેવાય. આ તો દેશનું ભવિષ્ય ખરાબ કરે યાર. ગુલામ છીએ, ગુલામ ગાઈસ, ગુલામ છીએ, ગુલામ. પેલા અંગ્રેજોના ગુલામ હતા, નેતાઓના ગુલામ થઈ ગયા. કશું ફરક ના રહ્યો દેશમાં. કશું એટલે કશું યાર, શું યાર. જે સરકાર મતલબ જે અવાજ ઉઠાવે છે, અવાજ દબાવવાની કોશિશ કરે અને મારવાનો આવે છે યાર, એવી કોઈ સરકાર કહેવાય યાર. એના કરતો તો આ જીવનમાં કરવું શું એમ કહો. જેને અવાજ ઉઠાવે ને એમને જેલમાં ગાલ દેવામાં કાં તો એન્કાઉન્ટર કરી દેવામાં આવે. ભરત તિવારી જે એને અવાજ ઉઠાવ્યો એમનો પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યો. અને અત્યારે ગુજરાતમાં જ MLA ચેતરભાઈ વસાવા જે ગરીબો માટે લડે, જે ગરીબો મતલબ જે વિદ્યાર્થીઓ માટે લડે, જે જલ જંગલ જમીન માટે લડે, એવા સાચા મતલબ એવા વ્યક્તિઓને જેલમાં નાખી દેવાની 7-7 વર્ષની જેલ સજા આપી દેવામાં આવે છે. તો યાર શું યાર, આ સરકાર ગુંડાગીર્દી થઈ ગઈ છે યાર. પોલીસ વાળાઓની ગુંડા તો જ એક છે આ. નંબરની ગુંડાગીર્દી ચાલે દિલ્હીમાં તો. એટલું બધું અત્યારે હાલ એ પોલીસોને મારવા જોઈએ. નહીં, યાર નેપાળ કશું જેવી પરિસ્થિતિ કરી દેવા નેપાળ લાયક. જેવું થવાનું જ છે અને થવું જ જોઈએ. હું તો એવું જ ઈચ્છું છું કે નેપાળ જેવું થાય, કાઢી મૂકો, ભગાઈ મૂકો, એવું તો ઈચ્છું જ છું. નહીં મજા યાર. યાર લોકો પેપર કેટલી વાર ફૂટી જાય, કેટલા વિદ્યાર્થીઓની મહેનત હોય, કેટલા વિદ્યાર્થીઓ મરી જાય છે, કેટલા મરી જાય છે યાર, શું યાર. મા બાપ કેટલું આમ કરીને ભણાવતા હોય, કેટલા મજૂરી કરીને મહેનત કરતા હોય, એ બધા નોકરી ના કરતા. કેટલી મહેનત અમારો છોકરો ભણે છે, એને કેટલા વર્ષોની મહેનત હોય, અને એ પેપર ફૂટી જાય તો એ વિદ્યાર્થીઓને શું થાય, એના મા બાપને શું થાય. જેમનો છોકરો જતો રહે એમના દિલ ઉપર શું. નેતાઓ છોકરા તો વિદેશોમાં ભણે એટલે એમને કશી ટેન્શન ના હોય. એમ કે અમારા છોકરા ચોય ભણવાના, એમને ટેન્શન નહીં, તો ગાડીઓમાં ફરવાના, હાઈ ફાઈ એવું બધું. ગરીબોનું છેલ્લે આમાં બધા પૂરું ઇન્ડિયા રોડ પર ઉતરી બેઠું છે અત્યારે. બધા સપોર્ટમાં રહેવું જોઈએ. બધા સપોર્ટમાં રહો તો જ, બાકી આ ગુલામીમાં આપણને કશું ખબર ના પડે, આપણે કશું મળે નહીં, કશું ને જે છે ને એ પણ જતું રહેશે ધીરે ધીરે. અહીંયા રહીએ છીએ ને એ બધું જતું રહેશે ધીરે ધીરે. એટલે જાગો અને અવાજ ઉઠાવો, લડો. ભલે મોત આવે કે ભલે ગરદન આપવું પડે, જે કરવું પડે એ કરો, પણ જાગી જાઓ તમે અત્યારથી જ એમ. મારી તો એ દિવસ ના જાય જેમના ગુલામી કરતા હોય એટલે એમ. જે કરવું હોય એ કરો, પણ લડો, બાકી ના ડરો યાર આનાથી. કોઈ સરકારના ગુલામ બનવાની જરૂરત શું આપણે એમ. આ દેશ આપણો હ, ભારત દેશ આપણો નહીં. ગુલામી કરવાની યાર, આવી શું સરકાર યાર, જે વિદ્યાર્થીઓને જે જરૂરત ના પૂરી કરે, જરૂરત પૂરી કરવા બદલ એને મારે યાર, એને મોત ના ઘાવ કરે યાર, શું કરે યાર. નથી યાર, કઈ મજા નથી. તો સાથી મિત્રો, જાગી જાઓ. બધા એકજૂટ થઈ જાઓ. દિલ્હી નથી જઈ શકતા તો તમે તમારી રીતે જે સપોર્ટ કરી શકતા હોય એ કરો. બસ જાગી જાઓ એમ, સમજી જાઓ. બાકી તો સમજદાર છો બધા.
જય હિન્દ, જય ભારત. જય શ્રી રામ. જય શ્રી